માફી માંગ. માફ કર. આજ પછી નહીં થાય એમ કે. આજ પછી નહીં થાય. ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો હું છું તમારો મિતુડો અને મિતુડાના મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આપણે 365 દિવસનું ચેલેન્જ લીધું છે, તમને ખબર જ છે ને. ખબર હોય એને હજી એકવાર કહી દઉં કે આપણે લીધું છે 365 દિવસના મિની વ્લોગનું ચેલેન્જ. ઠીક હે. દાને દાને મેં કેસર કા વિમલ ગઈ તેલ પીવો, પેલા મને પેટ્રોલ પુરાવા દે, નકર ગાડીમાં અડધે રસ્તે મૂકીને જવી પડશે પાછી. આ છોકરાને આપણે થોડાક દી પહેલા એડમિશન આપ્યું હતું, તો આ બધા ખુશ થઈ ગયા. આ શું છે તમને બધાને ખબર છે? એકથી એક પ્રાણી જોવા મળે નહીં, પ્રાણી સંગ્રહાલય છે અહીંયા. ત્યાંથી આપણે આવી ગયા હીરાબાગ ને આપણે જવાનું હતું કતારગામ. 7 વાગે એટલે ઘરની બહાર નીકળવાનું જ નહીં. કોને ખબર હતી કેમ નીકળવું પડ્યું, પણ પરાયણનું હતું એટલે નીકળવું પડ્યું. આપણે ચડી ગયા પુલ ઉપર ને જ્યાં એટલી ટ્રાફિક હતી, મેં કીધું હાલો આજ તો ભરાઈ ગયા. આ ગાડીઓવાળા તો ઠીક, પણ બિચારા કાકા સાયકલ લઈને જાય એને તો હાલવા જો. મારી પહેલા તો આ ટ્રેન પોગી જાય. ગયા તો આપણે ડેસ્ટિનેશન ઉપર, પણ અહીંયા ઝુડિયોમાં નહીં, આપણે ઝુડિયોમાં કપડાં નહોતા લેવાના, પણ અહીંયા એક ભાઈ આવવાના હતા એને મળવા. ત્યાં તો સાંજે માસી અહીંયા જમીન આપણે નીકળી ગયા પાર્થ મોબાઈલમાં, કેમ કે એને થોડુંક પાર્થ મોબાઈલમાં કામ હતું. હાલો હવે બહુ થઈ ગયું, આજે હવે જવાનું છે આપણે બોક્સ ક્રિકેટમાં રમવા. ત્યાં તો મોરલો ભટકાઈ ગયો, મને કે ઘરે જા. મેં કીધું ભાઈ હાલો કામ કરો હાલો. આજે તો આપણે ગોળ ગ્રાઉન્ડમાં રમવાનું છે, કોઈથી રમવા નથી, પણ પહેલી વાર રમી. આજે કેવી મજા આવે જોઈ બતાવે. તો ઘડીક છું ત્યાં તો મેં કીધું હાલો હું રીતે પ્રેક્ટિસ કરી બતાવું. મેં કીધું કેમ રમવાનું, કેટલા દિવસથી રમવા નથી, ખબર પડે ને એમ. આમ મારવાની એટલે 6 જા, આમ મારવાની એટલે 4 જા. તો મારો દાવ હતો ને આવડો ટણપો ઉતરી ગયો તો. અમે કાંઈ વાંધો નહીં, હમણાં 2 બોલમાં આઉટ ન થઈ જતો કહેજે. ત્યાં તો હાસીને આઉટ થઈ ગયો ને આપણે નીકળી ગયા ઘરે. હવે મદરા મદરા ગીત સાંભળતા સાંભળતા આપણે ઘરે નીકળી ગયા હવે. અને કાંઈ વાંધો નહીં, લાઈક કરી દેજો અને મળ્યા પાછા નવા વ્લોગમાં.